જે આ રીતે આમ કરતું જવાનું. એટલે હે ને આ ઉપરની માટી છે ને ભાઈ કડક થઈ ગઈ હોય વધારે છે. અને બીજું ખેડૂત માટે એક સુખદાયી સમાચાર મળ્યા છે કે ફેમિલી કેરળની અંદર નેતૃત્વના સમાચારે એન્ટ્રી મારી દીધી છે. તો કોઈને પાણી ન જવા દઈએ, એક પણ ખેડૂત થઈને બધાને આમ રહી જાય ને બધાને બધું ઓરવાઈ જાય. વરસાદ થાય અમારે ને પંખો થોડોક ધીમો કરવો પડે અને મને ને સારું ઓઢવી પડે છે એટલે થોડી ટાઈટ લાગે. બાયણ આપણે ઉતા હોય જોતા રહેજો. હું આગળ વિડીયોમાં તમને બતાવીશ. બાય બાય. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક વખત સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગની અંદર. અને સર્વેને મારા જય મુરલીધર, જય મા મોગલ, રાધે રાધે. ભગવાન મુરલીધર બધાને રાજી રાખે. અને જય જવાન જય કિસાન સાથે શરૂઆત કરું છું આજના નવા વ્લોગની. આપણે આ બાજુ છે ને ભાઈ મગફળી મસ્તીની ઉગી ગઈ છે. વરસાદે થોડુંક કેવડ આવે છે. આ બાજુ જો તમને બતાવું, જે આ બાજુ હાઈ ક્લાસનું જો ઉગી ગઈ છે ને ઉગતી આવે છે ને પોળા કાઢે છે. અમુક જગ્યાએ જો પોળા કાઢે, જો ઉપાડે છે પોળું. જો અહીંયા પાછું કાઢ્યું, અહીંયા કાઢે. હજી આ બાજુ ઉગી ગઈ છે, ઉગતી આવે છે. વરસાદે કદું થોડુંક કદાચ 2 દી લેટ થાય, પાણી ભરાણું હોય ને એને હિસાબે. પછી મેં આપણે તમને કીધું હતું ને એમ કે આ ભાગ અડધામાં શ્વેતા સુપર વાવી 54 નંબર વાવી બરાબર. તો એમાં છે ને જો આપણે ઓરવવાનું ચાલુ કરી દીધું હતું એ આગળથી જ આ બધું ઓરવાઈ ગયું છે. અને હવે એટલું બાકી રહ્યું છે 1 2 3 4 5 ને 6 ક્યારા બાકી રહ્યા છે ફેમિલી. તો એ છે ને 6 ક્યારા આજે પી જશે. પછી આપણે આ સુકાઈ જાય ને 2 દી પછી પાછું આમાં શ્વેતા સુપરનું વાવેતર કરવાનું છે. 54 નંબરનું થોડું કેન્સર રાખ્યું, કારણ કે 54 નંબર છે ને ભાઈ પછી છેલ્લે વરસાદ થાય ને તો ઉગી જાય છે. મારી થોડીક રામાયણ રહે છે ઉગવામાં. અને આ શ્વેતા સુપર ઉગે ઓછી ઉગે હે, બહુ એવું હોય ને તો જ ઉગે. એટલે આમાં શ્વેતા સુપરનું આયોજન રાખ્યું. અને 54 નંબર છે ને ભાઈ 95 દિવસની વરતી હોય છે, 95 દિવસ સુધી ઊભી રહે. અને શ્વેતા સુપર 105 થી 110 દિવસ લે. એટલે એ થોડોક આપને ફાયદો મળે, બેનિફિટ મળે. કારણ કે આના કરતાં છે ને 15 થી 20 દિવસ એ વધારે ઊભી રહે. એટલે કદાચ વરસાદ પાછોતરા અને ઉણકી છે બધા વધારે છે. અને બીજું ખેડૂત માટે એક સુખદાયી સમાચાર મળ્યા છે કે ફેમિલી કેરળની અંદર નેતૃત્વના સમાચારે એન્ટ્રી મારી દીધી છે. તો અને 3 દિવસ સોમાવું હજુ વખતે વહેલું છે. અને તો એ આપણી માટે એક ખુશીની વાત કહેવાય. બાકી ફેમિલી જો આપણે છે ને ભાઈ નહીં, મેં તમને કીધું એમ ખાલી 180 ફૂટ ઉતારેલી છે ભગવાન મુરલીધરની દયા. બાકી 300 ફૂટ ને 250 ફૂટ ને 350 ફૂટ પાણી છે ને મીંડા છે ડૂકવા અત્યારે. તો હું તમે બન્યા રહેજો, હમણાં તમને ડટી બતાવું. ખાલી 180 હજી આપણે એક દોરાવાનો ફેર પડ્યો નથી. અને ભગવાન મુરલીધરની છે ને ભાઈ આપણી ઉપર અસીમ કૃપા છે. જો આ ડટી જોઈજો, 4ની લાઈન દાટેલી છે પીવીસી. 4ની લાઈનમાં હેવડું પાણી આવે જો આપ જોઈ શકો છો. અને મારો મુરલીધર કરે અને ભગવાન તો કોઈને પાણી ન જવા દઈએ, એક પણ ખેડૂત થઈને બધાને આમ રહી જાય ને બધાને બધું ઓરવાઈ જાય. વરસાદ થાય તો બધું કમ્પ્લીટ થઈ જાય. મારો રામ કરે, મારો મુરલીધર ભગવાન કરે કે બધાય ખેડૂતને ઓરવાઈ જવું જોઈએ ભાઈ. ફેમિલી આપણે છે ને ભાઈ આ માંડવી વાવી હતી ને બધી ઉગી તો કઈ છે, હાયરું દેખાય છે. પણ અહીંયા છે ને ભાઈ એટલામાં થોડુંક પાણીની કમાણ રહી ગઈ હતી ને અને થોડુંક ઉગવા કેવરાયું હોય તો જે આ રીતનો જુગાડ કર્યો છે. પણ અહીંયા છે ને ભાઈ જ્યાં એરવાલ મૂકેલો હતો ને મેં તમને બતાવું, પછી નળી પાથરી દીધી જો આ રીતની. આ છે તો જો અહીંથી જ્યાં પાયું ને અહીંથી ત્યાં એટલું જ છે. હવે આપણે જો એમાં એવું કર્યું છે નળી રાખીને હમણાં હાઈસેથી છે ને હાયર ઉપર આપણે કેમ ટુવા દેતા હોય, આપણે કેમ ટુવા દઈ એ રીતનું કરી છે. ઓલા પંપેથી ટુવા દેતા ના નળીએથી આ રીતે છે ને તમને હમણાં બતાવું. જે આ રીતે આવી રીતે આમ કરતું જવાનું. એટલે છે ને આ ઉપરની માટી છે ને ભાઈ કડક થઈ ગઈ હોય, નીકળવા દે નહીં. આ પાણી થોડું આસુ પાઈ દઈ ને
તો માટી પોચી પડી જાય ને ઓગળે ને એટલે ઉગી આવો જે કંઈ દાણો બગડ્યો નહીં હોય ને અમુક ટકા દાણો બગડ્યો છે, અમુક હજી ઉગે છે ને કોટો ફૂટ્યો છે ને એ કોટલો ફૂટ્યો છે ને હાજો દાણો છે ને એ પાછો ઉગી જાય. બાકી દાણો કાળો પડી ગયો હોય અને કોટો નીહરી ગયો છે ને બાયને કોટો સુકાઈ ગયો છે ને એ દાણો નહીં ઉગે. તો આવું છે ફેમિલી. આવું છે ભાઈ, બધું વહેમું છે. કારણ કે હવે આ એટલામાં સમજી લેજો આમાં કાંઈ ન થાય. આમાં તમે બીજી કપા હોય ને એવું હોય ને વાવ્યું હોય કપા કે તલ તો આપણે પાછા સોંપી હગી એ થઈ જાય. આ મગફળીમાં વસ્તુ કાંઈ ન થાય, જે રહ્યું ઉઈગું. આમાં તમે પાછા કંઈ વાવી ન હગો અને રાપલી ના હગો. થોડુંક જો કે આ છે ને અહીંથી માનો ને લગભગ 40 ફૂટનું છે ને એટલામાં થોડુંક કેવરેવું છે એ 10-12 ક્યારામાં એવું બધું છે. એને ક્યાંક વળી છોડવા છે અમુક જગ્યાએ નથી ઉગ્યા ને તો આપણે આ નવરા થઈને તો થોડીક મહેનત કરી કે હું એક જાતનું શું કહેવાય આને બાટલો કહેવાય કે બાટલો ચડાવી નીહરી જાય ફટાફટ ઉગી જાય. તો આપણે ભાગ ના ઉગે તોય આપણે ભાગ, બીજું તો શું કહેવું. તો ફેમિલી હે ને મારવાડ હે ને લાંબા ટૂંકા થઈ ગયા, ક્યાંક લાંબા હે ને ક્યાંક ટૂંકા હે ને એટલે હે ને હરખા નથી ને એટલે હું સેટ કર્યા પછી તમે આગળ જોતા રહેજો. હું આગળ વિડીયોમાં તમને બતાવીશ. બાય બાય. પપ્પા હે હું હવે વાળ સેટ કરવા જાઉં છું. તાતા તો ફેમિલી હે ને વાળ સેટ કરવા જાય છે ને બાજુમાં જ છે બરોબર મારા ગામ. તો ફાઇનલ ફેમિલી હું મારા વાળ કપીને આવી ગઈ છું. તો તમને મારા વાળ કેવા લાગ્યા મને કોમેન્ટ કરજો, જરૂર કરજો. અને જો તમારે અમારી વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફેમિલી હે ને જો ટેબલ પંખો રાખી દીધો હે, ખુલ્લી હવા હે, જા ઝાડવા કેવા એટલે મસ્ત મજાનો પવન આવે ને જેમાં કૃપાબેન મસ્ત ને શાંતિથી સૂતા હે. કેમ ધર્મી કેવો પવન કેવો આવે જો, ઠંડો પવન આવે જો. આજ વખતે હે ને ફેમિલી મજા આવે, ખબર નથી પડી. આજના દિવસનું થોડુંક વહેમું હોય પણ રાતની ખબર નથી પડી કે એને પંખો ટેબલ પંખો રાખી દીધો. હજી ઓલો કુલર છે જો સામે કુલર એ હમણાં કુલર જો અહીં રાખી દે ને બહુ મજા આવશે. હા હા ઠંડુ હોય ને તો એસી ની જરૂર ન પડે. હા ભાઈ એસી માં 35-40 હજાર રૂપિયા નખાય. હા એમ કરતા આપણે અહીંયા ટેબલ પંખો લઈ લેવાનો, ખાટલા પાથરી દેવાના. બીજું શું છે આ કુદરતી હવા મળે અહીંયા બરોબર. અને એસી ની તો કૃત્રિમ હવા ને અહીં ના કરાય કા. ચોફે મહિના મે ખાટલા હે ને પાથરી લીધા હે, બધા મિસાઈલો નાખી દીધી. કેમ કે હે ને રાતના 2 વાગ્યા પછી અમારે હે ને પંખો થોડોક ધીમો કરવો પડે અને આમાં હે ને સાયલું ઓઢવી પડે હે એટલે થોડી ટાઈટ લાગે. બાયણ આપણે ઉતા હોય ને કુદરતી હવા હોય એટલે પછી હે ને શું થાય જો હે ને આ હે ને કૃપાનું ટેડી બિયર હે, કૃપા જે વૃક્ષ છે અને હે ને આ હીરુનું છે અને આ હે ને આ મારું છે. હજી એક ઘટે. હા ઈ ધ્રુવીનું પીળા કલરનું હવે ને ગોતું મને કે મળતું જ નથી. ક્યાં નાખી દીધું છે ખબર નહીં વાયા હોઈ જાવ ને એટલે 2 વાગ્યા પછી મારે ઓઢવાની જરૂર પડે. ઓઢો તો આમાંથી અડધા ઢીંગલા તો નીચે પડ્યા હોય ને અડધું માં હોય ને અડધા માં હોય. મારે કેમ ગોતવા? ઠામ ઠેકાણા વગરનું હોય ને બધું. હા બધું ઠામ ઠેકાણા વગરનું જ હોય છે. પપ્પા વિડિયો પછી ઉતારજો. અમે બધે તો ખાઈને બેઠા હોઈએ અહીંયા, તમારે જે ખાવાનું બાકી છે. જાવ રોટલી હે ને અમે રોટલી ગરમ ખાઈને આવ્યા. તમે ખાઈ આવો ને રોટલી પછી ટાટી થઈ જાય, તમને પાછું ખાવાનું નહીં ભાવે. પછી તમે ખાઈને જો ફેમિલી આ ઘરના ખાઈને બેઠા મને કહેતાય નથી અને ખાઈ લીધું હે બરોબર. તો હવે મને કહે છે કે તમે ખાઈ આવો. તો હાલો ફેમિલી હું હે ને ખાઈ આવું. તો ફેમિલી તમને એક વાત કહું, જો અમે બધે ખાવા બેસી જાય મારા પપ્પા હે ને પછી ગામમાં હે ને તમારા માટે નવા વિડિયો હે ને ઉતારવા માટે ને મારા પપ્પા હે ને ઓલી જગ્યાએ જાય અલગ હે ને વિડિયો ઉતારવા જાય ને એટલે મારા પપ્પાને ટાઈમ ન મળે ને એટલે અમે ખાઈ લઈએ કેમ કે અમને તો ભૂખ લાગી હોય ને
બરાબર. અમે 4 વાગ્યા ને હે ને ભાગ દાબીને બેહી જાય ને તોય અમે પાછા હે ને 7 વાગ્યા પછી શાકની રોટલી લઈ અમે એવા અમને પછી ભૂખ તો લાગે ને આપણે માણસ સહી ઢોર છોડીને સહી. ના ના બરાબર છે. ભૂખ અને ખાવું જોઈએ, ભૂખ લાગવી જોઈએ ને ખાવું જ જોઈએ, ખાવું જરૂરી છે. ખાવું જરૂરી બસ બેફામી નો ખાવું જોઈએ ને હા જીરી કઈ નો ખાવું જોઈએ મીડિયમ માં ખાવું જોઈએ એમ વારે વાહ છોકરી જો કે 12 વર્ષની હે પણ બહુ સમજુ છે ભાઈ. આ ઉપર કોમેન્ટ કરીને જણાવજો ફેમિલી. હું તમને એક વાત કહું હા, હા. દીકરી કોની રમેશભાઈ ની તો ફેમિલી હે ને મારા પપ્પા ખાવા બેહી ગયા છે ને હું નીરુ બે હે ને આમાં હે ને 3-4 મિનિટ ની હે ને આમાં અમે હે ને આરો ટીટી અને કાલે હે ને કેવું થયું કો મારા પપ્પા નહોતા ને એટલે વિડિયો ન ઉતારાણો નકો મસ્ત મજા નો હતો. હું તમને વાત કરું હે ને કાલે હું ને હીરુ આંબે હે ને અમાર ઘરમાં 4 ખાટલા હે અને એક ઉપર પડ્યો એટલે 5 થયા અને એક ખાટલામાં હે ને હું થયું કો હું નીરુ બે હે ને ઠેકડા મારતી હતી ને હીરુનો પગ હું જ ગયો અને હે ને ખાટલામાં પાટીએ તૂટી ગઈ. કા હીરુ તૂટી ગઈ ને હા જો તો પછી હે ને માર પપ્પાને હે ને મેં કીધું નહોતું અને મને ને હીરુને ડર લાગવા માંડ્યો ક્યાંક અમને પપ્પા ખીજાય તો પછી હે ને અમે હે ને ધીરે ધીરે પપ્પાને લઈ આવ્યા અને અમે બધું સમજાવ્યું હે ને અમારા પપ્પા એમને કંઈ કીધું નહીં પણ હે ને ખાલી એમ કીધું કે તમારા બેને તેવા કામ કરાય નહીં પણ સાચું કીધું એવા આપણે ઠેકડા ન મરે પણ પાછું પછી ઠેકડા મારવા પાછા કોઈ મળે નહીં સાચું કીધું ને ઓલો ઉનાળો છે કોઈ આવ્યું છે